હેલો મિત્રો, મારું નામ સુમોના દાસ છે. હું કોલકાતાની એક ટ્રેની ડૉક્ટર છું અને આજે હું તમને મારા જીવનની વાત કહેવા માગું છું. હું મારા માતા પિતાની એકમાત્ર અને ખૂબ જ લાડકી દીકરી હતી. મારું સપનું હતું કે હું મોટી ડૉક્ટર બનીને મારા માતા પિતાનું નામ રોશન કરું અને તેમના સપનાઓને સાકાર કરું. આજે તમે મને કોલકાતાની ટ્રેની ડૉક્ટર તરીકે ઓળખો છો. કેટલાક લોકો મને મોમિતા કહે છે તો કેટલાક નિર્ભયા અથવા દામિનીના નામથી ઓળખે છે. આજે દેશભરના લોકો મારા વિશે વાત કરી રહ્યા છે, પરંતુ મારું સાચું નામ ડૉક્ટર સુમોના છે. તમે બધા લોકોએ મારા પ્રત્યે જે પ્રેમ દર્શાવ્યો છે અને મારા પરિવારને જે સહારો આપ્યો છે તે જોઈને મને ખૂબ સારું લાગે છે. તેથી જ હું મારી વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છું. હું પશ્ચિમ બંગાળમાં રહેતી એક સામાન્ય છોકરી હતી. મારો જન્મ 1993માં થયો હતો. ઘરમાં એકમાત્ર દીકરી હોવાથી હું મારા માતા પિતાની ખૂબ જ લાડકી હતી. બાળપણથી જ મેં મારા માતા પિતાને ખૂબ મહેનત કરતા જોયા હતા. મને આજે પણ યાદ છે કે જ્યારે મેં પહેલીવાર મારા માતા પિતાને કહ્યું હતું કે મારે ડૉક્ટર બનવું છે, ત્યારે અમે મધ્યમવર્ગીય પરિવારના હોવા છતાં મારા પિતાને મારી આ ઈચ્છા સાંભળીને ખૂબ ખુશી થઈ હતી. તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતા કહ્યું હતું, તું ખૂબ ભણ અને મોટી ડૉક્ટર બનજે બેટા, હું છું ને તારી સાથે. ત્યારથી મારા માતા પિતાએ પોતાની મહેનતની કમાણીમાંથી મારા અભ્યાસ માટે પૈસા બચાવવા શરૂ કર્યા. ઘણા લોકો મારા પિતાને કહેતા હતા કે ગરીબ હોવાને કારણે તેઓ પોતાની દીકરીને ડૉક્ટર બનાવી શકશે નહીં. આવી વાતો મને ખૂબ દુઃખ પહોંચાડતી હતી, પણ મેં હિંમત હારી નહીં. મેં પૂરી મહેનત અને લગનથી અભ્યાસ ચાલુ રાખ્યો અને બધાને ખોટા સાબિત કર્યા. મેં દિવસ રાત નીટની પરીક્ષાની તૈયારી કરી હતી, કારણ કે મને સરકારી કોલેજમાં પ્રવેશ મેળવવો હતો, જેથી મારા અભ્યાસનો ખર્ચ ઓછો થાય. હું મોટી ડૉક્ટર બનીને મારા માતા પિતાને એવી બધી સુવિધાઓ આપવા માગતી હતી જે અમીર લોકોના ઘરોમાં હોય છે. હું તેમની સેવા કરવા માગતી હતી અને તેમનું નામ રોશન કરવા માગતી હતી. આખરે મારું સપનું સાકાર થયું. નીટની પરીક્ષામાં મને ખૂબ સારા ગુણ મળ્યા અને તેના આધારે મને કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજમાં MBBSમાં પ્રવેશ મળ્યો. મારી વર્ષોની મહેનત સફળ થઈ ગઈ અને મારા માતા પિતા ખૂબ ખુશ થયા. ધીમે ધીમે મેં મારું MBBSનું શિક્ષણ પૂર્ણ કર્યું, પરંતુ મારું લક્ષ્ય હજુ આગળ વધવાનું હતું. મારે હજી વધુ મોટી અને સફળ ડૉક્ટર બનવું હતું. મારે લોકોની વધુ સારી રીતે સેવા કરવી હતી. તેથી મેં આગળનું ઉચ્ચ શિક્ષણ એટલે કે PGનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો અને એ જ કોલેજમાં આગળનો અભ્યાસ શરૂ કર્યો. ચેસ્ટ મેડિસિન એટલે કે છાતી અને શ્વાસ સંબંધિત રોગોના ક્ષેત્રમાં મેં ઊંડો અભ્યાસ કર્યો અને મારું પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. હું અને મારા માતા પિતા ખૂબ ખુશ હતા, કારણ કે હવે મારું શિક્ષણ પૂર્ણ થયા પછી હું એક પ્રતિષ્ઠિત ડૉક્ટર બનવાની હતી. હું લોકોની સેવા કરવા માગતી હતી અને મારા પિતાજીએ મારા અભ્યાસ માટે જે કર્જ લીધું હતું તે પણ હું ચૂકવવા માગતી હતી. મારું સૌથી મોટું સપનું મારા માતા પિતાને સુખી જીવન આપવાનું હતું. અમે જીવનમાં કેટલી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો તે હું ક્યારેય ભૂલી શકતી નહોતી. મને આજે પણ યાદ છે કે મારા માતા પિતા ઘણી વખત પોતે ભૂખ્યા રહેતા, પરંતુ મારા માટે ખાવાનું બનાવીને રાખતા, જેથી હું ભૂખી ન સૂઈ જાઉં. તેમને જોઈને મેં પણ બચત કરવાની આદત શીખી હતી. ઘણી વસ્તુઓ મને ગમતી હતી, પરંતુ મેં ક્યારેય તેની જીદ કરી નહોતી. એટલા માટે મારા માતા પિતા હંમેશા કહેતા કે હું ખૂબ સમજદાર છું અને તેઓ મને પોતાના દીકરા જેવી માનતા હતા. અભ્યાસની સાથે સાથે મેં આરજીકર હોસ્પિટલમાં ટ્રેની ડૉક્ટર તરીકે કામ કરવાનું પણ શરૂ કર્યું હતું. વર્ષ 2024 શરૂ થઈ ગયું હતું. મને ગણેશ ચતુર્થી અને દુર્ગા પૂજા ખૂબ ગમતી હતી. હવે તો હું ડૉક્ટર પણ બની ગઈ હતી. તેથી મેં મારા માતા પિતાને ખુશીથી કહ્યું, આ વર્ષે આપણે ગણેશ ચતુર્થી અને દુર્ગા પૂજા ખૂબ ધામધૂમથી ઉજવીશું. હવે આપણા પાસે પૈસા પણ છે. તમારી દીકરી હવે એક પ્રતિષ્ઠિત અને સફળ ડૉક્ટર બનવાની છે. મારી આવી વાતો સાંભળીને મારા માતા પિતા ખૂબ ખુશ થઈ જતા. તેઓ કહેતા, આ વર્ષે આપણે જરૂરથી દુર્ગા પૂજા ધામધૂમથી ઉજવીશું. હવે મારા માતા પિતા મારા લગ્ન વિશે પણ વિચારવા લાગ્યા હતા. ત્યારે મેં પિતાજીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, પિતાજી, મારા લગ્નની ચિંતા તમે ન કરો. લગ્ન માટે એટલા બધા પૈસા ક્યાંથી લાવશો? એ વાત મારા પર છોડી દો. હવે હું મોટી ડૉક્ટર બનવાની છું, એટલે મારી કોઈ ચિંતા ન કરો. આપણા સારા દિવસો હવે નજીક છે. જ્યારે મને યોગ્ય જીવનસાથી મળશે ત્યારે હું લગ્ન કરી લઈશ. હું જ્યારે પણ આવું બોલતી
ત્યારે મારા માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી જતા. તેમને ખુશ જોઈને મારું મન પણ આનંદથી ભરાઈ જતું. મેં બાળપણથી મારી મમ્મીને હંમેશા પૈસા બચાવતા જોયા હતા. તેઓ દરેક ખર્ચ ખૂબ સમજી વિચારીને કરતા હતા, પરંતુ મારા માટે કંઈ કરવાની વાત આવે ત્યારે તેઓ ક્યારેય પાછળ પડતા નહોતા. મારી જરૂરિયાતો અને મારા સપનાઓ પૂરા કરવા માટે તેઓ હંમેશા તૈયાર રહેતા હતા. મારી પસંદ નાપસંદ વિશે મારા માતા પિતાને બધી જ ખબર હતી. મને મોટી કરવા માટે તેમણે ઘણા ત્યાગ કર્યા હતા. પોતાની ઘણી ઈચ્છાઓ દબાવી દીધી હતી, જેથી મારા સપનાઓ પૂરા થઈ શકે. એટલે હવે મારો વારો હતો તેમના માટે કંઈક કરવાનો. મારા પ્રથમ પગારમાંથી મેં મારી મમ્મી માટે સોનાની બંગડીઓ બનાવડાવી. બંગડીઓ જોઈને મમ્મી ખૂબ ખુશ થઈ ગયા અને તેમણે પ્રેમથી મને ભેટી લીધી. બધું સારું ચાલી રહ્યું હતું. છેલ્લા 6 મહિનાથી મને નાઇટ શિફ્ટ પણ મળવા લાગી હતી. ક્યારેક અઠવાડિયામાં 1 વખત નાઇટ ડ્યુટી કરવી પડતી, તો ક્યારેક 24 થી 36 કલાક સુધી સતત કામ કરવું પડતું. આવું કેમ થતું હતું તે હું તમને આગળની વાતમાં જણાવીશ. વર્ષ 2024નો ઓગસ્ટ મહિનો મારા માટે એટલો દુઃખદ અને ભયાનક સાબિત થશે એવું મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. મારા પિતાજી દરજી કામ કરે છે. તેઓ લગભગ 60 વર્ષના છે, પરંતુ હજુ સુધી કામ છોડ્યું નથી. ક્યારેક તેઓ બ્લડ પ્રેશરની દવા લેવાનું ભૂલી જાય, પણ કામ કરવાનું ક્યારેય ભૂલતા નથી. મારે હંમેશા તેમને સમયસર દવા લેવાનું યાદ કરાવવું પડતું. હસતા હસતા તેઓ કહેતા, હા દીકરી, લઈ લઈશ. મારી મમ્મી પણ હંમેશા કહેતી, તું અમારી દીકરી નહીં, દીકરો છે. હું બધાની ખૂબ લાડકી હતી. જ્યારે હું કોલેજમાં જતી કે હોસ્પિટલમાં ડ્યુટી પર હોતી, ત્યારે ઘણી વખત મને કેટલાક ખોટા અને ગેરકાયદેસર કામો વિશે સાંભળવા મળતું. અમારા સિનિયર ડૉક્ટરો પણ ક્યારેક આ બાબતો વિશે ધીમે અવાજે ચર્ચા કરતા, પણ મેં હંમેશા મારી જાતને આવી બાબતોથી દૂર રાખી. જોકે જ્યારે કોઈ વિદ્યાર્થી સાથે અન્યાય થતો અથવા કોઈ દર્દી પાસેથી વધારે પૈસા વસૂલવામાં આવતા, ત્યારે મને ખૂબ ખરાબ લાગતું. આવી પરિસ્થિતિમાં હું અવાજ ઉઠાવતી હતી. આ વાતને કારણે અમારા પ્રિન્સિપાલ સંદીપ ઘોષ મારા પર ઘણી વખત ગુસ્સે થતા અને મને ઠપકો આપતા. તેઓ પ્રિન્સિપલ હોવાથી બધા વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો તેમનાથી ડરતા હતા, પરંતુ મેં તેમના વિશે પણ ઘણી વાતો સાંભળી હતી. હોસ્પિટલમાં તેઓ શું શું કરતા હતા તેની ચર્ચા ઘણી વખત લોકો વચ્ચે થતી હતી. હું સામાન્ય રીતે ક્યારેય આવા મોટા લોકો સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરતી નહોતી, કારણ કે હું તેમની ઝંઝટમાં પડવા માગતી નહોતી. પરંતુ જ્યારે હોસ્પિટલમાં દવાઓની કાળાબજારી થતી હોવાની વાત સામે આવી, ત્યારે હું શાંત રહી શકી નહીં. મેં આ બાબતે બોલવાનું શરૂ કર્યું. મારી વાત દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મારી પાસેથી વધારે કામ કરાવવામાં આવતું અને મારી ડ્યુટીના કલાકો પણ વધારી દેવામાં આવ્યા. તેમ છતાં મેં મારી ફરજ ઈમાનદારીથી નિભાવવાનું ચાલુ રાખ્યું. ક્યારેક હું આ બધી વાતો મારા પિતાજીને કહેતી, ત્યારે તેઓ મને સમજાવતા, દીકરી, તું આ બધામાં ન પડ. આપણે સામાન્ય અને ગરીબ લોકો છીએ. આ લોકો બહુ શક્તિશાળી છે. તેમના હાથ ખૂબ લાંબા છે. તેઓ તારી મહેનત પર પાણી ફેરવી શકે છે. તું અત્યારે તારો અભ્યાસ પૂરો કર, પછી આપણે વિચારશું કે શું કરવું. પિતાજીની વાત સાચી હતી. અહીં સુધી પહોંચવા માટે મેં ખૂબ મહેનત કરી હતી. તેથી છેલ્લા 6 મહિનાથી હું પ્રિન્સિપલ અને એ વિભાગ તરફથી થતું દબાણ અને હેરાનગતિ સહન કરતી હતી અને શાંતિથી માત્ર મારું કામ કરતી હતી. કદાચ તેમને મારાથી કોઈ ખતરો લાગતો હતો, તેથી તેઓએ મારા વિરુદ્ધ કંઈક યોજના બનાવવાની શરૂઆત કરી દીધી હતી, પરંતુ મને તેની જરા પણ ખબર નહોતી. હું અને મારી કેટલીક બહેનપણીઓએ ઘણી વખત ચર્ચા કરી હતી કે અમારી હોસ્પિટલમાં કેટલાક ખોટા કામો થઈ રહ્યા છે, પરંતુ અમે થોડું બોલીને પછી ચૂપ થઈ જતા, કારણ કે અમારે આ બાબતોમાં વધુ પડતું ફસાવું નહોતું. અમારી હોસ્પિટલમાં 2019માં સંજય રોય નામનો એક વ્યક્તિ કામ કરવા આવ્યો હતો. તે આરજીકર હોસ્પિટલની પોલીસ ચોકીમાં ફરજ બજાવતો હતો. 4-5 વર્ષથી ત્યાં કામ કરતો હોવાથી તેને હોસ્પિટલના લગભગ દરેક વિભાગ અને ત્યાંની વ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી હતી. સંજય રોય ઘણા દર્દીઓને હોસ્પિટલમાં બેડ અપાવતો હતો અને તેના બદલામાં તેને પૈસા પણ મળતા હતા, પરંતુ તેની નજર ખૂબ ખરાબ હતી. હોસ્પિટલમાં આવતી લગભગ દરેક મહિલાને તે ખરાબ નજરથી જોતો હતો. તેના વિશે પણ અમારી વચ્ચે ઘણી ચર્ચાઓ થતી હતી, પરંતુ તે
અમારા ઉચ્ચ અધિકારીઓનો ખૂબ જ ખાસ માણસ હતો અને તેમના માટે અનેક કામ કરતો હતો. તેથી અમે તેની ફરિયાદ કરવાનો ક્યારેય વિચાર કર્યો નહોતો, કારણ કે અમે કોઈ બિનજરૂરી વિવાદમાં પડવા માગતા નહોતા. પરંતુ એક વાત ચોક્કસ હતી, સંજય રોયની નજર ખૂબ જ ભયજનક હતી. કોઈ પણ યુવતી તેની સામે આવે તો તે એવી રીતે જોતો કે જાણે નજરથી જ તેને ગળી જવા માગતો હોય. તેથી હું હંમેશા આવા માણસથી દૂર રહેવાનો પ્રયત્ન કરતી હતી. તે દિવસે પણ જ્યારે હું ઘરેથી કામ પર જવા નીકળી ત્યારે મને જરાય ખ્યાલ નહોતો કે આ મારા જીવનનો છેલ્લો દિવસ સાબિત થશે. મને ખબર નહોતી કે હું મારા માતા પિતા અને મારા નાનકડા ઘરને ફરી ક્યારેય જોઈ શકીશ નહીં. કદાચ એટલા માટે જ ઘરેથી નીકળતી વખતે મેં મમ્મીને કહ્યું, પિતાજીને સમયસર દવા આપજો, અને રોજની જેમ હું જાઉં છું કહીને હું ઘરેથી નીકળી ગઈ. 8 ઓગસ્ટના દિવસે હું આખો દિવસ હોસ્પિટલમાં કામ કરી રહી હતી અને મારા દર્દીઓની સંભાળ રાખી રહી હતી. અમારા સેમિનાર હોલની નજીક એક રૂમનું બાંધકામ ચાલી રહ્યું હતું, તેથી ત્યાં લોકોની અવરજવર સામાન્ય કરતાં ઓછી હતી. હું અને અન્ય 4-5 ટ્રેની ડૉક્ટરો વોર્ડમાં ભેગા થઈને કેટલીક બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા. એ સમયે સંજય રોય પણ ત્યાં હાજર હતો અને તે સતત મારી તરફ ઘૂરીને જોઈ રહ્યો હતો, પણ મેં તેને સંપૂર્ણપણે અવગણ્યો. થોડા સમય પછી તે ત્યાંથી ચાલ્યો ગયો. ત્યારબાદ અમે બધાએ ભોજન કર્યું અને પછી દરેક પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. મને થોડો સમય મળ્યો હતો, તેથી મેં રાત્રે મમ્મીને ફોન કર્યો. હું મમ્મીને ફોન કરીને વાત ન કરું ત્યાં સુધી મમ્મી અને પપ્પા જમતા નહોતા. તેમને પહેલાં કહેવું પડતું કે મેં જમવાનું કરી લીધું છે, પછી જ તેઓ જમતા. તે દિવસે પણ મને જરાય ખ્યાલ નહોતો કે આ મારી મમ્મી સાથેની છેલ્લી વાતચીત હશે. મમ્મીએ ફોન ઉપાડતા જ મેં પૂછ્યું, પપ્પા સમયસર દવા લઈ રહ્યા છે ને? તેમનું ખાસ ધ્યાન રાખજો. મારી ચિંતા ન કરશો, મેં જમી લીધું છે. મારા પપ્પાને બ્લડ પ્રેશરની સમસ્યા હતી, તેથી તેમના માટે સમયસર દવા લેવી ખૂબ જ જરૂરી હતી. તેમની દવા ક્યારેય છૂટી ન જાય તેનું હું હંમેશા ધ્યાન રાખતી હતી. મને આજે પણ એક ઘટના યાદ છે. એક વખત રાત્રે પપ્પાની દવા પૂરી થઈ ગઈ હતી. પપ્પાએ વિચાર્યું કે એક દિવસ દવા નહીં લે તો શું થશે, સવારે લઈ આવીશ. પણ જ્યારે મેં ઘડિયાળમાં જોયું ત્યારે રાત્રિના 11 વાગ્યા હતા. મેં તરત જ બધાને કહ્યું, પપ્પાની દવા આવ્યા વગર કોઈ જમશે નહીં. અને એટલી મોડી રાત્રે પણ મેં તેમના માટે દવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ હવે હોસ્પિટલમાં કામનો ભાર ઘણો વધી ગયો હતો, તેથી મને ઘર તરફ પૂરતું ધ્યાન આપવાનો સમય મળતો નહોતો. એટલે મારા મમ્મીને વારંવાર યાદ અપાવવું પડતું કે પપ્પાની યોગ્ય રીતે સંભાળ રાખે. તે દિવસે પણ મેં કોઈ વાત ભૂલ્યા વગર મમ્મીને બધી જરૂરી વાતો કહી. પછી તેમની સાથે વાત પૂરી કરીને હું આખા ફ્લોરમાં ફરી અને બધા દર્દીઓનું ચેકઅપ કરવા નીકળી ગઈ. એ પછી હું મારા આગળના અભ્યાસ માટે 3જા માળે આવેલા સેમિનાર રૂમમાં પહોંચી, પરંતુ મને ખબર નહોતી કે ત્યાં જવાની મનાઈ હતી. પછીથી ખબર પડી કે બાજુમાં બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હોવાથી ઉપર કોઈને જવા દેવામાં આવતું નહોતું. હું તો ત્યાં પહોંચી ગઈ. બપોરના લગભગ 2-3 વાગ્યા સુધી મેં અભ્યાસ કર્યો. પછી મને લાગ્યું કે થોડું સૂઈ લેવું જોઈએ. સતત 36 કલાકની ડ્યુટીના કારણે હું ખૂબ થાકી ગઈ હતી. દર્દીઓની સેવા કરવામાં એટલી વ્યસ્ત રહેતી હતી કે પોતાની સંભાળ રાખવા માટે પણ સમય મળતો નહોતો. બીજાને જીવન આપવાનો પ્રયત્ન કરતી હું મારા પોતાના આરામ માટે સમય કાઢી શકતી નહોતી. તેથી મેં મારી પુસ્તકો અને ડાયરી બંધ કરી અને સેમિનાર હોલમાં જ શાંતિથી સૂઈ ગઈ. હું એટલી ગાઢ ઊંઘમાં હતી કે હોલમાં કોણ આવે છે કે કોણ જાય છે તેની મને જરાય ખબર નહોતી. ત્યારબાદ વહેલી સવારે સંજય રોય નશાની હાલતમાં સેમિનાર હોલમાં આવ્યો. કોઈ હોલમાં આવ્યું છે તેની પણ મને જાણ થઈ નહીં, કારણ કે હું ઊંઘમાં હતી. ત્યાં પહોંચ્યા પછી તેની નજર મારા પર પડી અને તેના મનમાં ખોટા વિચારો જાગ્યા. તે મારી નજીક આવ્યો અને મારા શરીરને હાથ અડાડ્યો. ઊંઘમાં હોવાથી શરૂઆતમાં મને કંઈ ખાસ સમજાયું નહીં, પરંતુ જ્યારે કોઈ મારા શરીરને સ્પર્શ કરી રહ્યું છે એવો અહેસાસ થયો ત્યારે હું તરત જ જાગી ગઈ. મારી સામે સંજય રોયને જોઈને હું ખૂબ ગભરાઈ ગઈ. ઊંઘમાંથી અચાનક જાગવાના કારણે મને પરિસ્થિતિ સમજવામાં થોડો સમય લાગ્યો. મેં મારી જાતને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે ઘણો નશો કર્યો હતો. તેના મોઢામાંથી આવતી દારૂની ગંધથી મને એ વાત સમજાઈ ગઈ હતી કે તે મારી કોઈ વાત સાંભળવાની સ્થિતિમાં નહોતો. હું તેને વારંવાર વિનંતી કરતી રહી, મને છોડો, કૃપા કરીને મને જવા દો, પરંતુ
તેને મારા પર જરાય દયા આવી નહોતી. આખરે મેં જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. મારી ચીસો સાંભળીને તે થોડો ગભરાઈ ગયો અને મારો અવાજ બહાર ન જાય એ માટે તેણે મારા મોઢા પર હાથ મૂકી દીધો. હું સતત તેનો વિરોધ કરી રહી હતી. મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે કોઈ મારી મદદ માટે આવી જાય, કોઈ મારી ચીસ સાંભળી લે. પરંતુ તે રાત્રે મારી મદદ માટે કોઈ આવ્યું નહીં. મારી બૂમો કોઈએ સાંભળી નહીં. પછીથી જાણવા મળ્યું કે તે સમયે ઉપરના માળે કોઈને જવાની મંજૂરી જ નહોતી. આ વાત જાણીને એવું લાગતું હતું કે મારી સાથે જે કંઈ બનવાનું હતું તેની તૈયારી અને કાવતરું કદાચ પહેલેથી જ રચવામાં આવ્યું હતું. હું તે ક્રૂર વ્યક્તિને મારી પાસેથી દૂર ધકેલવાનો સતત પ્રયત્ન કરી રહી હતી, પરંતુ જાણે તેની અંદર અચાનક ખૂબ જ બળ આવી ગયું હતું. હું જેટલી કોશિશ કરતી તેટલો જ તે વધુ આક્રમક બનતો હતો. મેં મારી જાતને બચાવવા માટે પૂરતો સંઘર્ષ કર્યો, પરંતુ અંતે હું નબળી પડી ગઈ. ત્યારબાદ મારી સાથે અત્યંત ક્રૂર અને અમાનવીય વર્તન કરવામાં આવ્યું. મને મારવામાં આવ્યો અને ગંભીર રીતે ઈજા પહોંચાડવામાં આવી. હું પીડાથી બૂમો પાડી રહી હતી અને મદદ માટે ચીસો પાડી રહી હતી. મને આશા હતી કે કોઈ મારી મદદે આવશે, પરંતુ મારો અવાજ કોઈ સુધી પહોંચ્યો જ નહીં. ધીરે ધીરે મારી તાકાત ખૂટી ગઈ. મારા સપનાઓ, મારા આત્મસન્માન અને મારા ઉજ્જવળ ભવિષ્યને નિર્દયતાથી છીનવી લેવામાં આવ્યું અને અંતે મેં જીવન ગુમાવ્યું. મારા શરીર પર થયેલા હુમલાના ઘણા નિશાન રહી ગયા હતા. મારી સાથે કેટલો ભયંકર અત્યાચાર થયો હતો તેની સાબિતી એ ઈજાઓ આપતી હતી. તેમ છતાં છેલ્લી ક્ષણ સુધી મેં હિંમત હારી નહોતી અને મારી શક્તિ મુજબ વિરોધ કર્યો હતો. આ ઘટના માત્ર એક વ્યક્તિ પર થયેલો હુમલો નહોતો, પરંતુ એક એવી યુવતીના સપનાઓ પર થયેલો પ્રહાર હતો જે પોતાના માતા પિતાનું જીવન સુધારવા અને સમાજની સેવા કરવા માગતી હતી. કાશ તે લોકોમાં થોડું પણ માનવત્વ અને સંવેદના હોત તો કદાચ હું મારી છેલ્લી ક્ષણ સુધી જીવતી રહી શકત. જ્યારે તેઓ મારી સાથે દુષ્કર્મ કરી રહ્યા હતા ત્યારે જો તેમને મારા દુઃખનો થોડો પણ અહેસાસ થયો હોત તો કદાચ આ બધું બન્યું જ ન હોત. પરંતુ તેઓ નિર્દયતાથી આવ્યા અને મારા સમગ્ર જીવનને બરબાદ કરી ગયા. મિત્રો, તે દિવસે માત્ર મારા શરીર પર જ નહીં, પરંતુ મારા આત્મસન્માન, મારા સ્ત્રીત્વ અને મારા સપનાઓ પર પણ હુમલો થયો હતો. અંતે આ ટ્રેની ડૉક્ટર સુમોનાએ દુનિયાને અલવિદા કહી દીધું. મારી છેલ્લી ક્ષણોમાં મારી આંખો સામે માત્ર મારા માતા પિતાના ચહેરા જ હતા. મારા મનમાં વારંવાર એક જ પ્રશ્ન આવતો હતો, હવે તેમનું શું થશે? હું દરરોજ બીજા લોકોનો જીવ બચાવવા માટે કામ કરતી હતી, પરંતુ જ્યારે મને મદદની જરૂર હતી ત્યારે મારી પાસે કોઈ નહોતું. મને સૌથી વધુ ચિંતા મારા માતા પિતાની હતી. તેઓ આટલું મોટું દુઃખ કેવી રીતે સહન કરશે? એ વિચાર મને સતત સતાવતો હતો. એ જનાવરે મારું શોષણ કર્યું, મને જીવતે જીવતી મારી નાખી, મારી હત્યા કરી નાખી અને પછી મારા અર્ધનગ્ન શરીર પર અડધું કપડું નાખીને એવી રીતે જતો રહ્યો જાણે તેણે કંઈ કર્યું જ ન હોય. મારી આત્મા તડપતી રહી. મારા બધા સપનાઓ અધૂરા રહી ગયા. હું દરરોજ 10થી 12 કલાક મહેનત કરીને અહીં સુધી પહોંચી હતી. મારું અને મારા પરિવારનું એક સુંદર ભવિષ્યનું સપનું હતું, પરંતુ એક જ રાતમાં બધું તૂટી ગયું. મારું આખું જીવન અભ્યાસ અને મહેનતને સમર્પિત હતું. પુસ્તકો અને મારા સપનાઓ સિવાય મને બીજી કોઈ વસ્તુમાં રસ નહોતો. હું MDમાં ગોલ્ડ મેડલ મેળવવા માગતી હતી, શ્રેષ્ઠ ડૉક્ટર બનવા માગતી હતી. મારી ડાયરીમાં પણ મેં આ જ સપના લખ્યા હતા, કારણ કે મારા માતા પિતાએ ઘણી મહેનત અને ત્યાગ કરીને મને ભણાવી હતી અને એક રાતમાં તેમની મહેનત અને મારું ભણતર બધું જ બળીને રાખ થઈ ગયું હતું. બીજા દિવસે સવારે જ્યારે ઘટના બહાર આવવા લાગી ત્યારે મારા માતા પિતાને કહેવામાં આવ્યું કે તેમની દીકરીએ હોસ્પિટલમાં આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર સાંભળતા જ બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. મારા પિતાજી તો કંઈ બોલી પણ શકતા નહોતા. સગા સંબંધીઓએ તેમને સંભાળ્યા અને તરત હોસ્પિટલ તરફ લઈ ગયા. મારા માતા પિતા દોડતા દોડતા હોસ્પિટલ પહોંચ્યા. તેઓ પોતાની દીકરીને છેલ્લી વાર જોવા માટે તડપી રહ્યા હતા, પરંતુ તેમને અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી નહોતી, કારણ કે અંદર મારી હત્યાના બધા પુરાવાઓ મિટાવવામાં આવી રહ્યા હતા. મારી મમ્મી રડી રડીને વિનંતી કરી રહી હતી, મને મારી દીકરીને એકવાર જોવા દો. લગભગ 3 કલાક પછી મારા માતા પિતાને
મને જોવાની મંજૂરી મળી. મારી હાલત જોઈને તેઓ તરત જ સમજી ગયા કે આ સામાન્ય આત્મહત્યાનો કેસ હોઈ જ ના શકે. તેઓ કહેવા લાગ્યા, અમારી દીકરીએ ડૉક્ટર બનવા માટે આટલી મહેનત કરી હતી. તે આત્મહત્યા કરનાર વ્યક્તિ નહોતી. મારા માતા પિતા, સગા સંબંધીઓ, મિત્રો અને સાથીઓએ આ ઘટનાની સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી. બધા લોકો ખૂબ ગુસ્સામાં હતા અને સત્ય બહાર આવે તેવી માંગ કરી રહ્યા હતા. ઘટનાને લઈને ભારે હોબાળો અને વિરોધ શરૂ થયો. લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા. જાહેર આક્રોશ વધતા પોલીસે તપાસ શરૂ કરી. પૂછપરછ અને પુરાવાઓના આધારે તપાસ આગળ વધી અને પછી કેસમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી. આટલી મોટી સંખ્યામાં જનતાના આક્રોશના લીધે સંજય રોય પોતાના હેડફોનના આધારે પકડાઈ પણ જાય છે. કંઈ પણ કહ્યા વગર તે આરોપી પોતાનો ગુનો પણ કબૂલ કરી લે છે. પછી તેને ગિરફ્તાર કરી લેવામાં આવે છે અને આ ઘટના ત્યાં જ ખતમ કરી દેવામાં આવે છે. કોઈનું કહેવું છે કે મારી સાથે ફક્ત દુષ્કર્મ થયું છે, તો કોઈ કહી રહ્યું છે કે સામૂહિક દુષ્કર્મ થયું છે. મારી યોનિમાંથી મેળવવામાં આવેલું 150 ગ્રામ વીર્ય જે ફક્ત તે આરોપીનું બતાવવામાં આવી રહ્યું છે. શું મારી સાથે થયેલું સામૂહિક દુષ્કર્મ દબાવવામાં આવી રહ્યું છે? અચાનક સમારકામના નામ પર ઘટના સ્થળની દિવાલો તોડવા લાગ્યા. તેનું શું? ઇમરજન્સી રૂમમાં સીસીટીવી કેમેરા નહોતા, પરંતુ જે વિડીયો મળ્યો હતો તેમાં હજુ સુધી કોઈ હકીકત સામે કેમ નહોતી આવી? શું દુષ્કર્મ અને મને મારવાના કાવતરામાં સામેલ મોટા ચહેરાઓને બચાવવા માટે બધા પુરાવાઓ મિટાવવામાં આવી રહ્યા છે? જનતાની વચ્ચે ઘૂસીને શું તે નીચ માણસોના અમુક લોકોએ હોસ્પિટલમાં આવીને બધા પુરાવા નષ્ટ કરી દીધા અને મારી સાથે અત્યાચાર કરવાવાળા તે લોકોને છોડીને ફરીથી તેમને જીવવાની તક દેવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે? ખબર નહીં હવે મને ન્યાય મળશે કે નહીં. મારી સાથે જે થયું તે શું કામે થયું? શું ક્યારે તે ખબર પડી શકશે? શું સંજય રોયને ક્યારેય ફાંસી થશે કે નહીં? પરંતુ જો તેને એમ જ છોડી દેવામાં આવ્યો તો જલ્દી તમારી સામે એક બીજી નિર્ભયા આવી જશે. એ ના ભૂલો કે તે કોઈની બહેન હોઈ શકે છે, દીકરી હોઈ શકે છે, વહુ હોઈ શકે છે, પત્ની હોઈ શકે છે, પરંતુ હશે તો તે મહિલા જ ને. વર્ષ 2012માં પણ મારા જેવી જ એક યુવતી સાથે ભયંકર અન્યાય થયો હતો. તેના આરોપીઓને ઘણા વર્ષો પછી સજા મળી હતી. તેને ન્યાય તો મળ્યો, પરંતુ ખૂબ મોડો મળ્યો. જો સમાજમાં અમારા જેવી બીજી નિર્ભયા ન જોઈએ તો મને ન્યાય અપાવડાવો. અપાવશો ને મને ન્યાય? શું મારા માતા પિતાના દિલનું દુઃખ ક્યારે ઓછું થશે? મેં ડૉક્ટર બનીને લોકોની સેવા કરવાનો નિર્ણય લીધો હતો. બીમાર અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને તેમનું જીવન સુધારવાનું મારું સપનું હતું. પરંતુ દુર્ભાગ્યે હું મારી પોતાની જિંદગી બચાવી શકી નહીં. મારું જીવન અધૂરા સપનાઓ સાથે અટકી ગયું. હું ખુશીથી જીવવા અને સમાજની સેવા કરવા માગતી હતી, પરંતુ મારું એ સ્વપ્ન અધૂરું રહી ગયું. મારી હત્યા અને દુષ્કર્મનું આ રહસ્ય હવે ઉકેલાય તેવું લાગતું નથી. હું એ જ ટ્રેની ડૉક્ટર સુમોના છું, જે થોડા સમય પહેલાં સુધી તમારા જેવા સામાન્ય લોકોમાંની એક હતી. કોઈ ભૂલ કર્યા વગર મેં મારું જીવન ગુમાવ્યું. કાશ જેઓએ આ ક્રૂરતા કરી તેમના હૃદયમાં થોડું માનવત્વ અને સંવેદના હોત તો કદાચ આજે હું જીવતી હોત. મારા માતા પિતા આજે પણ આ દુઃખમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી. તેમ છતાં તેઓ હિંમતથી ઊભા છે અને સત્ય તથા ન્યાય માટે લડી રહ્યા છે. હું મારા માતા પિતાની એકમાત્ર દીકરી હતી. આજે ભલે હું તેમની સાથે નથી, પરંતુ આજે હજારો દીકરા દીકરીઓ મારા માતા પિતાની સાથે ઊભા છે. તેથી મારી એક વિનંતી છે કે મારા માતા પિતાની કાળજી રાખજો. મારા પિતાજી ખૂબ સ્વાભિમાની માણસ છે. તેઓ કોઈની સામે હાથ નહીં ફેલાવે કે કોઈ પાસે મદદ નહીં માંગે. હું તેમને સારી રીતે ઓળખું છું. તેમને હંમેશા પોતાની મહેનત પર જ વિશ્વાસ રહ્યો છે. આજે તેમની દીકરી તેમની સાથે નથી, તેથી જ્યારે પણ જરૂર પડે તેમના માટે સંતાન બનીને ઊભા રહેજો. તેમને હિંમત આપજો, તેમનો સાથ આપજો અને તેમને સુખથી જીવવાની તક આપજો. મને ખબર છે કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી મારા માતા પિતા પણ શાંતિથી નહીં બેસે. તેઓ અંદરને અંદર મરતા રહેશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી સાથે જે બન્યું તે કોઈ બીજી દીકરી સાથે ક્યારેય ન બને. કોઈ પણ માતા પિતાને પોતાની દીકરીથી આ રીતે દૂર ન થવું પડે. હું મારા માતા પિતાને ખૂબ પ્રેમ કરું છું
કદાચ એ જ કારણ છે કે આજે સૌથી વધુ દુઃખ મને એ વાતનું થાય છે કે હું તેમની પાસે નથી. આ મુશ્કેલ સમયમાં તેમના આંસુ લૂછવા માટે પણ હું તેમની સાથે નથી. મિત્રો, ન્યાય માટે અવાજ ઉઠાવો, અન્યાય સામે બોલો. સમાજમાં એવી વ્યવસ્થા બનાવો કે દરેક દીકરી સુરક્ષિત અનુભવે. સાચું કહું તો ભલે આજે હું તમારી વચ્ચે નથી, પરંતુ જો તમે સત્ય, ન્યાય અને મહિલાઓની સુરક્ષા માટે ઊભા રહેશો તો એ જ મારા માટે સૌથી મોટું સન્માન હશે. આ વાર્તા એક સત્ય ઘટનાથી પ્રેરિત છે અને તેનો હેતુ સમાજમાં જાગૃતિ લાવવાનો છે. આશા છે કે આપણે સૌ મળીને એવો સમાજ બનાવીએ જ્યાં દરેક દીકરી સુરક્ષિત, સન્માનિત અને નિર્ભય જીવન જીવી શકે. ધન્યવાદ.